આ છે અમારા ધના દાદા અને આ ડાય મોટી છે અને આ અમારા કાકા છે. આજે જો મોટું છે ને આ દાદાની અને ગઢામાની પુણ્યતિથિ નિમિત્તે આ પણ એક બાળક જ છે. એ રાઈટ છે. આ કાકા આ પણ એક બાળક છે. 100% વાત. સુરતથી નાન ફેટલ લાવ્યા ભાઈ. હર હર મહાદેવ બધાને. હવારમાં જય માતાજી, રામ રામ બધાને. આજે છે શ્રાવણીયા સોમવાર બીજો. આ વખતે છે ને ભાઈ 5 સોમવાર છે શ્રાવણના, તો આ બીજો સોમવાર છે. નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે મંદિરે જઈએ છીએ. અહીંયા દર્શન કરી લીધા છે અને હવે શિવ મંદિરે જઈએ, ત્યાર પછી આગળ મળતા રહીશું. વ્લોગની શરૂઆત કરી દીધી છે અત્યારમાં, પછી જોયું જાય આગળ. તો જો ભાઈ મંદિરે આવી ગયા દર્શન કરવા. દર્શન કરી લીધા મસ્ત. બે બેન આવું જજે પપ્પા કર્યા જજે. હે હા, બેન તો તરે લાગી ગઈ વિચારમાં હવારમાં. હવે ભાઈ આ મારું શિવ મંદિર છે. જો કે તમને દેખાડ્યું તો છે જ વિડીયોમાં, પણ આજે પાછું દેખાડી દઉં શિવ મંદિર. રાધે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો હા અમારું રામજી મંદિર છે. જો કે તમે હર હંમેશા એક ગામનો વિડીયો બનાવ્યો એમાં જોયું જ છે, કવર કર્યું હતું રામજી મંદિર. તો આ અમારું રામજી મંદિર છે અને ખાસ અહીંયા એવું થાય વર્ષમાં એકવાર વારો આવે આપણો. 1 કિલો ઘી હોય, જે એમ કહી શકાય કે 1 વર્ષે એકવાર દેવાનું આવે, જેનો દીવો કરે છે બાપુ. તો દર શ્રાવણ મહિનો આવે ને ત્યારે મારો વારો આવે, કેમ કે મેં નામ લખાવેલું છે. તે દર શ્રાવણ મહિને મારો વારો આવે એટલે 1 કિલો ઘી આપણે અહીંયા દેવાનું અને રામજી મંદિરમાં દીવો થાય. તો એ રીતનું છે. આમ તો ન કરી શકતા હોય, પણ એ બાને અહીંયા બાપુને આપી દે એટલે બાપુ છે ને એ આખો મહિનો આપણો વારો રહે. એમ 1 મહિના સુધીનું ટૂંકમાં હોય એવા 12 જણા છે. દર મહિને અલગ અલગ વ્યક્તિ આપે. મારો વારો દર શ્રાવણ મહિને આવે. તો આ વખતે શ્રાવણ આવ્યો ત્યારે બાપુનો ફોન આવી ગયો હતો, પણ ઘી મળવું અત્યારે બહુ મુશ્કેલ પડે છે ભાઈ. એવું છે, ઓરિજિનલ ઘી એટલે મળી ગયું છે ને થઈ ગયું નહીં, તો બાપુને આપી દીધું. એ રીતનું છે બધું. અમારા બાજુમાં જેમ કહેવાય કે પાડો છે અમારા કાકા. તો જો આ છે અમારા ધના દાદા અને આ ડાય મોટી છે અને આ અમારા કાકા છે. આજે જો મોટું છે ને આ દાદાની અને ગઢામાની પુણ્યતિથિ નિમિત્તે કેટલામી છે? 23મી ભાઈ. કન્ટિન્યુ 23મી પુણ્યતિથિ નિમિત્તે બધા જ બાળકોને છે ને, જો સ્કૂલના બધા જ બાળકો છે એમને સેવ, ખમણ ને ચટણીનો પ્રોગ્રામ ગોઠવેલો છે. તો જો બધા જ બાળકો અત્યારે જમી રહ્યા છે, આવ્યા છે પ્રસાદી લેવા. અને આમ કહો ને તો આ દર વર્ષે કાકાની ઉજવે છે આ તિથિ દાદાને ગયા પછી એની પાછળ આ બધું કરવું એ મહત્વની વસ્તુ છે. કેમ કે આ વસ્તુ હોય ને તો જ કહેવાય કે આ પરફેક્ટ કામ કર્યું કહેવાય. કેમ કે એની પાછળ જે થયું હોય, જે જીવતા જે કર્યું હોય છે, પણ એની પાછળ આવો વિચાર છે કે બાળકોને જમાડવા, જેથી કરીને બાળકો જુઓ તો બધા. તો આ એક સરસ વિચાર સાથે આજે અમારા કાકાની ત્યાં આ બધું આવું આયોજન કર્યું છે. જો દર વર્ષે હોય જ છે, પણ આ વખતે વિડીયો બનાવ્યો. બાકી દર વખતે અલગ અલગ વસ્તુ હોય છે. આજે જો સેવ ખમણનો પ્રોગ્રામ છે. આ વખતે ક્યારેક લાડવા બરફી હોય, લાડવા ગુંદી ગાંઠિયા હોય. તો એવી રીતે બધા જ બાળકો અહીંયા છે. અડધા બાળકો ધાબા માથે વી ગયા, કેમ કે આ બધાને એક સાથે ભેગા કરીને એટલી જગ્યા ન હોય ને એમ ટૂંકમાં. એટલે અડધા બાળકો ઉપર છે. તો તમને ઉપર જઈને થોડુંક દેખાડો હાલો. હવે જો બધા જ બાળકો છે ને એ પ્રસાદી લેવાનું શરૂ કરી દીધું છે. હવે હું ધાબામાંથી જાઉં અને દેખાડું. તો જો આ અમારા દાદા અને આ ગઢામાં છે. જો કે પહેલાંના સમયમાં તો શું છે, ફોટાની વ્યવસ્થા નહોતી એટલી બધી, પણ આ દાદા અને ગઢામાં એમની પાછળ જ આ જેટલું પણ થઈ રહ્યું છે આ એમની પાછળ છે. સરસ વિચાર સાથે બાળકોને જમાડે છે કાકાની. તો બહુ આનંદ થાય આવી વસ્તુથી. જો બધા જ બાળકો છે એ જમી રહ્યા છે. સ્કૂલમાં વધારે બાળકો હતા એટલે ધાબા માથે લઈ લીધા છે. જો આ રીતનું છે બધું. અને નીચે છે આ એટલા બાળકો. જો ભાઈ, જો આ રીતનું છે ને. આપણું ઘર તો અહીંયા છે એટલે કાકા એટલે એડ જ છે, તમને ખ્યાલ તો છે જ બધું. તો જો આ રીતનું છે બધું. અને આ લોકો છે ને એ તૈયારી કરે છે. હા,
ભોજનની તૈયારી કરતા નથી ને કઈ પ્લાન નાના બાળકોને જમાડવા તો પડે ને છે તો વાત એટલે કે તમે બા મને વ્યવસ્થામાં છે છે ભાઈ વ્યવસ્થામાં છે તૈયારી કઈ નથી હા કાકા હું કહું આ પણ એક બાળક જ એ રાઈટ છે આ કાકા આ પણ એક બાળક છે 100% વાત છે આ ભાઈને કોમેડી ચેનલ બનાવી દીધી છે હા ભાઈ ને જીસીબી ની ચેનલ છે તમને ખબર જ હશે એકવાર તો એડ કરી હતી કયું જે એચડી જીસીબી ભાઈ આ કાકાની ચેનલ છે જીસીબી ના મહાન ડાઈવર છે ભાઈ જીસીબી ને ટ્રેક્ટર ને બધું ઉલાળી વિડીયો નાખે તો વિડીયો જોજો તમને મજા આવી જાય તો જો આ રીતને બધા જ બાળકો છે એ જમી રહ્યા છે હાનના વાગી જશે 7 અને વિડીયો કંઈ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં આખો દિવસ પછી કેમ કે બપોર બધું કામ પતી ગયું ને આજે સોમવાર છે મારે ને અસ્મિતાને બેયને તો બે ઘરે આજે જમવા બેસી ગયા છીએ જો બેસી ગઈ છે હે વેઇટ કરતી હતી ક્યારનું બધું રેડી કરી હજી કાંઈ શરૂ નથી કર્યું પણ બેઠી છે ભાઈ જો મસ્ત દાળ બનાવી છે અડદની મેં સોમવાર હોય ને એટલે આવું વધારે પ્રોગ્રામ કરીએ ને પાપડ છે મસ્ત પેલા પાથરા વાહ 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 ઠીક વાર રહીને પાથરેલામાં બાકી તમે ધૂળમાં બેવા હાલ છે તો મારે તો 8 વાર રહેવાનું ચાલુ કરવું જોઈએ પાથરેલામાં બેહાડે હરે હે તો ભાઈ એવું છે બધી તો જો મોટા ભાઈ ગયેલા હતા સુરત તો સુરતથી નાન ફેટેલ લાવ્યા ભાઈ સુરતથી જે પણ અમારા સુરતથી જે પણ ગામડે આવે ને તો મહેમાન હગાવાલા ગમે એ આવે તો નાન ખટાર બહુ લાવે ભાઈ અમારે સુરત કેમ કે સુરતની ભાઈ નાન ખટાર ફેમસ છે એમ કહે છે બધાય મને નથી ખબર કેમ કે પહેલેથી ભાઈ જેટલા હગાવાલા છે એ આવે એટલે નાન ખટાર લાવે તો તમે કહેજો કદાચ સુરતના વનભગ સુરતમાં નાન ખટાર ફેમસ છે કે ભાઈ તો મોટા ભાઈ લાવ્યા છે તો સાથે નાન ખટાર ખાઈ લઈએ હાલો હવે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરીએ ને વાળું કરી લઈએ તો કેવો વિડીયો લાગ્યો જરૂરથી કમેન્ટની અંદર કહેજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં જોતા તો ફોલો કરી લેજો મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ આવજો મહાદેવ હર સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય